પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, જિલ્લામાં 2 કેસ નોંધાયા. ચાંદીપુરમનો વાયરસને લઈને એક બાળકનું મોત. એક બાળકને અમદાવાદ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં મોકલાયો. જે 2 કેસ ડિટેક્ટ થયા છે તેમાં સમી તાલુકાનું તારોરા ગામ અને સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામના બાળકનો સમાવેશ થાય છે. જે બાળકનું મોત થયું છે તે સણોદરડા ગામે રહેતા 5 વર્ષનો બાળક છે. પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બાળકનો રિપોર્ટ કરતા ચાંદીપુરમ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા 2 દિવસથી પાટણ ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. રાત્રિ દરમિયાન બાળકનું નિપજ્યું મોત. પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. હાલમાં પાટણ જિલ્લામાં કુલ 2 કેસ આપણા પોઝિટિવ આવ્યા છે. એક કેસ સમી તાલુકાના તારોરા ગામનો છે અને બીજો કેસ છે આપણે એ સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામનો છે. સમી તાલુકાનો જે કેસ છે એ બંને કેસ આપણે 27 તારીખે ડિટેક્ટ થયા હતા. તારોરાવાળા કેસના આપણે હાલ પ્રાઇવેટ કેસની અંદર દવા ચાલી રહી છે. સરસ્વતી તાલુકાના જે કેસ હતો એને આપણે 27 તારીખે મેડિકલ કોલેજ ધારપુર દાખલ કરેલું હતું. એ સરસ્વતી તાલુકાના કેસનું ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન મરણ થયું છે. જે તારોરાવાળા ગામનું જે છે એની પણ તે અત્યારે હાલ સારવાર હેઠળ હોય એની પણ તબિયત અત્યારે હાલ સુધારા ઉપર છે. બીજું અત્યારે આ ખાસ કરીને જે આ ચાંદીપુરા વાયરસ બાબતે લોકોની અંદર અને જે પ્રિવેન્ટિવ કામગીરી કરવાની હોય એના માટે અમારા આરોગ્ય જે તંત્ર છે બહુ સતર્ક છે. તાત્કાલિક નિયંત્રણ અને અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવે છે. ખાસ કરીને આના જે લક્ષણો છે ચાંદીપુરા વાયરસના એની અંદર નાના બાળકોની અંદર આ જે સેન્ડ ફ્લાય માખી આવે છે એના દ્વારા આ રોગ ફેલાતો હોય છે. અને આ સેન્ડ ફ્લાય માખી જે જૂના કાચા ઘરો હોય ઈંટોવાળા હોય એની અંદર આ માખી રહેતી હોય છે. એટલે આવા ઘરોની અંદર જે બાળકો ખુલ્લા મેદાનમાં કંઈ બગીચામાં રમતા હોય તે આ રોગ થવાની શક્યતા વધી જાય છે. એટલે મારી દરેકને મીડિયા મિત્રોને વિનંતી છે કે આ બાબતે આપણે લોકોમાં જાગૃતિ લાવીએ તો આના ખાસ કરીને જે લક્ષણો છે એ બાબતે આપણે જાણ કરીએ. લક્ષણોમાં તાવ આવે, ઉલટી, ઉબકા જેવું થાય, પેટમાં દુખાવો થાય, બેચેની જેવું લાગે, એટલે એ પ્રમાણે તાત્કાલિક આપણે નિદાન લે. સાથે સાથે આ જ્યારે અમારા કેસ શંકાસ્પદ કેસ શોધાય એ પહેલાં અમારી જે ખાસ કે જે ગાઈડલાઇન છે એની અંદર 50 ઘરોની આજુબાજુ જે ડસ્ટિંગ કરવાનું હોય, સ્પ્રે કરવાનું હોય, સર્વેલન્સ કરવાનું હોય, આ બધી જ કામગીરી હાથ ધરવામાં આવે છે. તો આજે 2 કેસોની અંદર જે 50 ઘરોમાં સર્વે કરવામાં આવ્યું એ દરમિયાન એક પણ બીજો શંકાસ્પદ કેસ મળેલ નથી. અને આવો જો કેસ મળે તો તાત્કાલિક એ બાબતે ગાઈડલાઇન મુજબ તાત્કાલિક અમારી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.